વાત કરીએ હવે સુરતની. સુરતના રાંદેર સિંગણપોર વિયરકમ કોઝવેની જળ સપાટીમાં વધારો થયો છે. હવે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા કોઝવેની જળ સપાટી 6.79 મીટર પર પહોંચી ગઈ છે. ઉકાઈ ડેમની સપાટી 308.76 ફૂટ પર પહોંચી. ઉકાઈ ડેમમાં 6293 ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમમાં પાણીની આવક વધતા ડેમમાંથી 800 ક્યુસેક પાણી છોડાયું છે. તો કાકરાપાર વિયરની સપાટી 160.60 ફૂટ નોંધાઈ છે. કાકરાપાર વિયરમાંથી 3300 ક્યુસેક પાણીથી કોઝવે અત્યારે ઓવરફ્લો થઈ રહ્યો છે. ઉકાઈ ડેમ અને ત્યાં આ કોઝવે આવેલો છે. અમે આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. કોઝવે એમાંથી રાંદેર સિંગણપોર વિયરકમ કોઝવે છે, જેમાં પાણી છોડાયું છે અને જેના કારણે આ કોઝવે પરથી પાણી વહેતા થયા છે. કોઝવેની સપાટી 6.79 મીટર પર અત્યારે પહોંચી ગઈ છે અને સાથોસાથ ભારે વરસાદથી નદી નાળા ક્ષેત્રના છલકાયા છે. કોઝવે ઉપરથી પાણી વહી રહ્યું છે. સાથોસાથ નદી કાંઠાના ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. અત્યારે તો જે આ કોઝવે ઉપરથી પાણી જઈ રહ્યું છે, અદભુત નજારો, અદભુત દ્રશ્યો એ કેમેરામાં કેદ થયા છે. અમે આપને આ વિયરકમ કોઝવેના ડ્રોન શોટ બતાવી રહ્યા છીએ. આહલાદક નજારો અત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ, એક ક્ષેત્રમાં ભારે વરસાદ, જેના કારણે સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે અને નદી નાળા અત્યારે છલકાયા છે અને કાકરાપાર વિયરમાંથી 3300 ક્યુસેક પાણીથી કોઝવે અત્યારે ઓવરફ્લો થઈ રહ્યું છે, જેના સુંદર દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. સાથોસાથ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે. હવે અત્યારે તો કાકરાપાર વિયરની સપાટી 160.60 ફૂટ એ નોંધાઈ છે, કારણ કે ડેમમાં પાણીની આવક વધી છે અને જેના કારણે 800 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, તેના કારણે આ અત્યારે આખો કોઝવે, વિયરકમ કોઝવે ઓવરફ્લો થયો છે. ઉકાઈ ડેમમાંથી 6293 ક્યુસેક પાણીની સતત આવક અત્યારે નદીમાં થઈ રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદ અને ઉકાઈ ડેમની સપાટી પણ એ વધી રહી છે. 308.76 ફૂટ ઉપર અત્યારે ઉકાઈ ડેમની સપાટી પહોંચી ગઈ છે, જેના કારણે આ વિયરકમ કોઝવેમાં એ પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે અત્યારે અદભુત દ્રશ્યો, લોકો પણ આ નજારાને માણવા માટે, રવિવારનો દિવસ છે અને આ નજારાને જોવા માટે લોકો ત્યાં સિંગણપોર વિયરકમ કોઝવેની એ મજા લેવા આવી રહ્યા છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં 6293 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને સુરત જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે તાપી નદીમાં ભારે પાણીની આવક થતા જ સુરત રાંડે ખાતે જે કોઝવે આવ્યો છે, કોઝવે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. સીધા દ્રશ્યો જોઈ શકો છો. આ દ્રશ્ય છે સુરતના રાંદેર ખાતે આવેલ કોઝવેમાં, કે જે કોઝવે પરથી હાલ પાણી પસાર થતા સલામતીના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા આ જે રસ્તો છે એ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. ઉકાઈ ડેમની હાલ સપાટી 308 ફૂટ પર પહોંચી છે, જે રૂલ લેવલ 333 ફૂટ કરતા નીચે છે અને પાણીની જે આવક છે એ આવક 6293 ક્યુસેક પાણીની આવક થતા જ સલામતીના ભાગરૂપે 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે કાકરાપાર વિયર જે કોઝવે, જે કાકરાપાર ડેમ છે તેમાં 160 ફૂટે પહોંચી છે, જ્યાંથી 3300 ફૂટ પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે. મોટી ચેરની સપાટી 152.80 ફૂટે પહોંચી છે, ત્યાંથી 2454 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કાકરાપાર અને મોટી ચેર બંનેનું પાણી છોડવામાં આવી રહ્યા હોવાને કારણે 5754 ક્યુસેક પાણી હાલ વહી રહ્યું છે. જ્યારે સુરતનો રાંદેરનો જે સિંગણપોર વિયરકમ કોઝવેની સપાટી 6.79 મીટર પર પહોંચી ગઈ છે અને કોઝવે પરથી હાલ 50,795 જેટલો ક્યુસેક પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. મહાનગરપાલિકા દ્વારા સલામતીના ભાગરૂપે જે આ જે માર્ગ છે, માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. સહેલાણીઓ છે, જે સુરતીઓ છે, વહેલી સવારથી કોઝવેનો નજારો જોવા માટે અહીં આવી પહોંચ્યા છે અને તેઓ આ જે કોઝવે પરથી પાણી પસાર થઈ રહ્યું છે તેને નિહાળી રહ્યા છે. ત્યારે હજુ પણ ભારે વરસાદને પગલે આ પાણીની જે જળ સપાટી છે વધવાની શક્યતા છે. ત્યારે હાલ તો વરસાદે વિરામ લીધો છે, પરંતુ વધુ વરસાદ વરસે તો હજુ પણ કોઝવે પરથી વધુ પાણી વહી શકે એમની શક્યતા છે.